વધુમાં આગળ વાત કરીએ તો નડિયાદ સંતરામ મંદિરમાં પોષી પૂનમની ઉજવણી કરાઈ છે। ભક્તોએ બોરાની ઉછામણી કરી ધન્યતા અનુભવી છે। ત્યારે જય મહારાજના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે પંટાંગણ। બાળક બોલતું થવાની છે માન્યતા, તો પોષી પૂનમને લઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। વિગતવાર વાત કરીએ તો નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પૂનમને બોર પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે। માત્ર એક જ દિવસમાં 50,000 કિલો બોરનું ધૂમ વેચાણ થયું છે। વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં આ યાત્રાધામમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું છે। ત્યારે બાળક બોલતું થાય તે હેતુસર ભાવિક ભક્તો ગુજરાતના ખૂણે ખૂણેથી નડિયાદ ખાતે આવી સંતરામ મંદિરના દ્વારે બોરાની ઉછામણી કરે છે, જેને લઈને પોષી પૂનમ નિમિત્તે હજારો મણ બોર ઉછામણી ભક્તોએ કરી છે। મંદિરનું પરિસર જય મહારાજના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું। My name is Arushi. How are you feeling here today? I'm feeling really good. It feels like it's such a major experience for me to be here, and it's really nice. The experience was really good, and it's nice and enjoying. Where are you from today? I'm from South Africa. Okay. How are you feeling here and what do you want to say to your friends at South Africa? I'll tell my friends it was really a good experience for me to be here. It was really fun. I really liked it, and it was really good. You should try it. મારું નામ મનીષ છે। હું નડિયાદનો રહેવાસી છું, પણ હું 15 વર્ષથી સાઉથ આફ્રિકામાં રહેલો છું અને અહીંયા સંતરામ મહારાજના જે મહિમા છે એના દર્શન કરવા આવેલો છું અને મેં આ ત્રીજી વાર મેં આ દર્શન કરેલા છે અહીં ગાડી, અને મારું ફેમિલી સાથે હું આવેલો છું અને સંતરામ મહારાજના બહુ શ્રદ્ધા છે અમારે એમ। કેવો અનુભવ થયો અહીંયા? બહુ મસ્ત અનુભવ લાગે છે અને બહુ મસ્ત લાગે છે એમ। અમે ફૂલ એન્જોય કરેલી છે અને સંતરામ મહારાજના દર્શન કરેલા છે। સાઉથ આફ્રિકામાં તમે જાઓ ત્યારે ગુજરાતીઓમાં કેવો મહિમા છે સંતરામ મંદિરની? સંતરામ મહારાજનો મહિમા બહુ જ છે અને અમે જય મહારાજથી જ વાત કરીએ છીએ। અમારા કસ્ટમરો જોડે બી જય મહારાજથી જ વાત કરીએ છીએ। પૂર્ણિમા છે, ખાસ કરીને જે બોર ઉછાળવાની પરંપરા છે, શું પરંપરામાં કેટલા વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે અને શું મહત્વ હોય? મહારાજશ્રીએ સમાધિ લીધી 194 વર્ષ પહેલાં, એ પહેલાંથી જે માતા પિતાના બાળકો બોલતા નથી એ બાળકોના માતા પિતા આજના દિવસે બોર ઉછાળતા હોય છે। સિઝનનું આ ફળ છે અને એટલા માટે બોર અને બાળક બોલતા થઈ જાય છે। ખાસ કરીને જો વાત કરીએ તો ક્યાંથી આ હરિભક્તો જે શ્રદ્ધાળુ ભક્તો છે ત્યાં આવતા હોય છે અને શું ખાસ કરીને આયોજન કરવામાં આવે છે મંદિર પર? આ ટેકનોલોજીને કારણે ઉત્તર અખબાર, રેડિયો, ટીવી અને હવે તો આ મોબાઈલથી વધારે લોકોના જાનમાં આવે છે અને જે દુઃખી છે પોતાના સંતાનોના ન બોલવાને કારણે એ બધા આવતા હોય છે અને મંદિર તરફથી દરેક ભક્ત બહારથી આવે એના માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે। વિજયભાઈ શાહ છે। વિજયભાઈ, નડિયાદ સંતરામ મંદિરમાં તમે સેવા આપી રહ્યા છો, કેવો છે આજે માહોલ? શું કહેવા નથી? આજે 194મી સંતરામ મંદિરની થીમ નિમિત્તે આજે બોર વર્ષા કરવામાં આવે છે। જેના બાળકો બોલતા ના હોય એના બાળકો બોલતા થાય એના માટે લોકો બાધા રાખે છે અને દેશ વિદેશમાંથી અને સમગ્ર ભારતમાંથી આજે લોકો બોર ઉછાળવા માટે સંતરામ મંદિર નિયત ખાતે પધારે છે। આજની ગણતરી પ્રમાણે કમસે કમ 10 ટ્રક ભરીને બોર ઉછાળવામાં આવશે। તમે જોઈ શકો છો કે બહોળી સંખ્યામાં બહારના લોકો આગળ દર્શન કરવા માટે, મહારાજશ્રીને પગે લાગવા માટે તેમજ બોર ઉછાળવા માટે દેશ વિદેશથી લોકો આગળ અત્રે પધાર્યા છે। આજે બોરની પૂનમને એવો મહિમા છે કે આજે બોર ઉછાળો તો તમારું બાળક ના બોલતું હોય તો બોલતું થાય। આ મહારાજશ્રીના આશીર્વાદ એવા છે લોકો ઉપર કે બોર ઉછાળવાની સામાન્ય બાધા રાખવાથી પણ લોકોના મોટા કામ થઈ જાય છે। નડિયાદ એટલે સંતરામ મહારાજની તપોવન ભૂમિ। આ ભૂમિ ઉપર પોષી પૂનમનો ખૂબ મોટો મહિમા છે। તમે નીચે જોઈ શકો છો કે પોષી પૂનમના આજના દિવસે લગભગ ગામડામાંથી, શહેરોમાંથી, દેશ વિદેશમાંથી અનેક ભક્તો પોતાની માનતા પૂરી કરવા આવી રહ્યા છે।
અહીંયાની માનતા એવી છે કે કોઈ પણ બાળક જો બોલતું ના હોય તો તેની અહીંયા બાધા રાખવામાં આવે છે અને આજના દિવસે બોર ઉછાળવામાં આવે છે. બોર ઉછાળવાથી બાળક બોલતું થઈ જાય છે એવું આ સંતરામ મંદિર સંતરામ મહારાજની આ આશીર્વાદ છે. અમિત પારેખ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ખેડા, નડિયાદ. My name is Arushi.